જસદણના જંગબળ ગામના ઉપસરપંચ દ્વારા વારંવાર માર્ગ અને મકાન વિભાગને લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરવામાં આવી હતી. રસ્તા પર ટેકનિકલ ખામીને લઈને વારંવાર અકસ્માત સર્જાય છે, તો રસ્તો સારો બનાવો જેથી અકસ્માત ન સર્જાય, પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેમની રજૂઆત ધ્યાને દોરવામાં ન આવતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રસ્તા પરથી ટેકનિકલ ખામી દૂર કરી રસ્તો સારો બનાવવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. જસદણના જંગવડ ગામના ઉપસરપંચ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં જણાવ્યું હતું કે ચોટીલાથી નાગેશ્રી 4 માર્ગીય રસ્તો જંગવડ ગામ માંથી પસાર થઈ રહ્યો છે. રાજકોટ ભાવનગર મુખ્ય હાઈવે રોડ છે. સવારથી સાંજ સુધીમાં હજારો વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે. આ રસ્તો બનાવતી વખતે ટેકનિકલ ખામી રહી ગઈ છે. ગોળાઈ પર નાળું બનાવવામાં આવ્યું છે, જે રોડથી 1.5-2 ફૂટ અદ્ધર બનાવવામાં આવ્યું છે. રોડ અદ્ધર બનાવવાના કારણે ઢાળ પડી ગયો છે, જેના હિસાબે સ્પીડમાં આવતા વાહનો ફંગોળાય છે, જેના કારણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવવામાં આવે છે. બેકાબુ થઈ જતા વાહન પલટી મારી જાય છે. વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે. છેલ્લા 3 વર્ષમાં 40 થી 45 લોકોના મૃત્યુ એક જ જગ્યા પર થઈ ચૂક્યા છે. તે બાબતની રજૂઆતોને લઈને જસદણના જંગવડના ઉપસરપંચ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી અને તેમણે જણાવ્યું હતું કે તાત્કાલિક આ રસ્તાની કામગીરી સારી કરવામાં આવે. અઠવાડિયા પહેલા રાજકોટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ 12 સેલ્ફ ડ્રાઈવ ઇનોવા ગાડી ભાડે લઈ દીવ ફરવા જતા હતા, ત્યારે જસદણના જંગવડ ગામ નજીક રાજકોટ ભાવનગર હાઈવે રોડ પર ગોળાઈમાં રસ્તાની ટેકનિકલ ખામીને લઈને તેમની ઇનોવા ગાડી ફંગોળાઈ ગઈ હતી. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી, જેમાં 3 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા. એક મોરથર શાહ તેમજ આફિઝ સૈયદ તેમજ નરેશ કોડવાતી આ વિદ્યાર્થીઓ તેલંગાણા આંધ્રપ્રદેશના હતા. આ બનાવને લઈને રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુજર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મીડિયાની ટીમ પણ દ્વારા જંગવડ ગામની અકસ્માતવાળી જગ્યાએ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. રિયાલિટી ચેક દરમિયાન જાણવા મળ્યું હતું કે રસ્તાની ગોળાઈ છે, નાળા પર છે અને નાળું થોડું 1.5-2 ફૂટ ઊંચું છે, જેના હિસાબે ઢાળ પડી ગયો છે અને ઢાળના કારણે સ્પીડમાં આવતા વાહનો ફંગોળાય છે. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેસતા વારંવાર અકસ્માત સર્જાય છે. જે કે સિંહ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ.